નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને આજે હું જે રેસીપી આપવાનો છું ને એ લગ્ન ગાળાની અંદર આજથી 25 વર્ષ પહેલાં છે ને હોય ને જે લોકોના ગામડાઓમાં લગ્ન થતા ને તો તેમાં સલાડની અંદર ભરેલા ટમેટા રાખતા. જો આ છે ને દેશી ટમેટા લીધા છે, તો આ ટમેટા આની અંદર મસાલો ભરવામાં આવતો અને એને પછી સલાડ રૂપે મેકવામાં આવતા અને એ ટમેટા ખાવામાં મજા જ ક્યાંક અલગ આવતી. હવે અત્યારની પેઢીને એ ટમેટા ખાવાની મજા નહીં મળતી હોય, કારણ કે હજી કોઈ સલાડમાં આખા ટમેટા મેકતું નથી. હવે આ વસ્તુ છે ને વિસરાઈ ગયેલી વસ્તુ છે. આજે આપણે આ ટમેટા કઈ રીતે ભરાય, અંદર કયો કયો મસાલો નાખવાનો, તે બધી રેસીપી તમને આપવાનો છો. ચાલો તમને બતાવું. આ છે દેશી ટમેટા અને આ ટમેટા આપણે એકવાર સાફ કરી લીધા છે ધોઈને. હવે એનો છે ને આપણે જો ખાલી 4 શેકો મારવાનો છે આ રીતે, અને એકદમ લાલ છોડ આપણે ટમેટા લીધા છે. આ રીતના શેકા મારવાના છે. ટમેટાની ક્વોલિટી જોવો તમે, છે લાલ ઘૂમ. અને આ ટમેટાનું સલાડ જે લોકોએ ખાધું હોય આખા ટમેટા ભરેલા, એ મને કોમેન્ટ કરજો. બાકી 20 થી 25 વર્ષ પહેલાં લગ્ન ગાળામાં અમારા ભાવનગર આજુબાજુના ઘણા ગામડાઓમાં ભરેલા ટમેટાનું સલાડ રહેતું, અને એ કે ખાવાની મજા જ કંઈક અલગ રહેતી. હવે આપણે આ બધા ટમેટાને કાપી નાખવાના છે આ રીતે. પહેલાં આપણે આને ધોઈ નાખ્યા છે સરસ રીતે. જો ભાઈ, બધા ટમેટાને છે ને 500 ગ્રામ ટમેટા છે, એને છે ને આપણે શેકા પાડી લીધા છે. હવે તમને મસાલો કઈ રીતે હું બનાવું છું ને એ તમને બતાવવાનો છું. આ છે બુરું. બુરું આપણે 4 ચમચી લેવાનું છે. 1, 2, 3 અને આ 4 ચમચી. 30 ગ્રામ ટોપરું છે, તે બધું નાખી દેવાનું છે. આ દળેલું ટોપરું મેં લીધું છે. એની અંદર 1 ચમચી આપણે મીઠું નાખી દઈશું. 1 ચમચી આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું. તમે તમારા સ્વાદ અનુસાર મીઠું નાખી શકો છો. હવે એની અંદર આપણે કશ્મીરી મરચું લેશું 1 ચમચી. તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો. તીખું કરવું હોય તો વધારે નાખવાનું. આપણે 1.5 ચમચી 2 ચમચી જેટલું ધાણા જીરું નાખવાનું છે. આની અંદર કોઈ ગરમ મસાલો નથી નાખવાનો. અને અત્યારે આપણે એવરેસ્ટનો ચાટ મસાલો લીધો છે. આ તમને કોઈ પણ કરિયાણા સ્ટોર ઉપર મળી જાય, અથવા તમારે ઘરે જો બનાવેલો ચાટ મસાલો હોય તો 1 ચમચી ભરીને એ નાખી દેવાનો. હવે એ ગયો ચાટ મસાલો. થોડોક આપણે સહેજ વધારે રાખીએ. હવે આ બધું મિક્સ કરવાનું છે. જો આને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને બધો મસાલો છે બળી જાય. હવે એકવાર હાથ મારી લેવાનો આ રીતે. બોરું હોય ને એકદમ સેટ થઈ જાય. હા, બોરુંના કોક આ રીતના હોય એ આપણે ભાંગી જાય. આ મસાલો એકદમ રેડી થઈ ગયો. જુઓ, તમારે ઘરે મહેમાન આવ્યો હોય ને આ ભરેલા ટમેટા બનાવીને ખવડાવશો ને તો મોજ પડી જાય એમાં. હવે જો આ મસાલો કમ્પ્લીટ થઈ ગયો એટલે આમ ભરપૂર માત્રામાં મસાલો ભરી નાખવાનો છે, મૂંઝાયા વગર. આમ જો આમ નાખવા જ મળવાનું. આ રીતે ટમેટું ભરશો ને તમે, જો આ એટલે તમારો મોજ પડી જાય. આ રીતે ટમેટા ભરતા જવાના છે. એકવાર આમ દબી દેવાનું એટલે શું છે, મસાલો બધે સેપરેટ થઈ જાય. અને આ મસાલો ખાવાની ભાઈ મજા જ અલગ છે. જો આપણે બધા ટમેટા ભરી લેવાના છે આ રીતે. બધા ટમેટા છે ને ભરી લેવાના છે આપણે. 500 ગ્રામ ટમેટા હતા અને સરસ રીતે આ મસાલો આ રીતે સેપરેટ કરતો જવાનો. અને જે લોકોએ લગ્ન ગાળામાં આ ટમેટા ટેસ્ટ કર્યા હોય એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આ મસાલો શું થાય, ઘડીક ટમેટામાં જે અંદરનું પાણી આવે ને એ એબ્ઝોર્બ કરી લે છે, એટલે છે ને મસાલો એકદમ ચોંટી રહે. ખાલી 2 મિનિટ પડ્યા રહેવા દેવાના. જો આપણે બધા ટમેટા અહીંયા ભરાઈ ગયા છે. અને કેવો ટેસ્ટ છે એ તમને બતાવું.
તો હવે આપણા ભરેલા ટમેટા તૈયાર થઈ ગયા છે જુઓ. અને હવે આપણે ટેસ્ટિંગ કરીને બતાવીએ તમને. જો આ છે આપણું ભરેલું ટમેટું. 2 મિનિટ થઈ ગઈ છે. તમે આમ જુઓ બધો મસાલો એકદમ રેડી લાગી ગયો છે. હવે આપણે છે ને આમ અડધું જ કરી નાખવાનું આમ. ભાઈ કાંઈ ઘટે નહીં. એકવાર તમે ટેસ્ટ કરશો ને સાહક થઈ જશો. એક તો દેશી ટમેટું છે. આ પ્યોર દેશી તો છે જ નહીં. દેશી ટમેટું મોટું અવળું થાય. પણ અત્યારે આપણને જે મળ્યા છે ને એ લાવ્યો છું. દેશી ટમેટામાં ખટાશ હોય અને એની અંદર આપણે આ બધો મસાલો નાખ્યો. આમ જુઓ, અહીંયા જુઓ. એટલે આ જે મસાલો છે ને મોજ પડી જાય ખાવાની. એકવાર ઘરે આ રેસીપી ટ્રાય કરજો, બાળકોને ખવડાવજો, મજા પડી જશે. જો રેસીપી સારી લાગી તો બધું શેર કરજો. ફરી મળશું કે નવી રેસીપી સાથે. જય હિન્દ, જય ભારત.